ફલાણા ગામમાં સમાચાર છપાય, આ તો તમારા વખાણ થાય કે નિંદા થાય? તમારો યશ વધ્યો કહેવાય કે અપયશ વધ્યો કહેવાય? અને પાછું અહીંયા તો ઊંધું, જેના ઘરે ચોરી થઈ અને સામગ્રી બનાવતા બનાવતા ગોપીઓના મનમાં એક જ ઈચ્છા હોય, લાલન આ તારા માટે બનાવું, પ્રભુ આ સામગ્રી તારા માટે છે, મારી પ્રત્યેક ક્રિયાનું ફળ તું છે. પણ અમે અસમર્થ છીએ, સાધારણ વ્રજાંગનાઓ છીએ, ઝૂંપડામાં રહેનારી ગરીબ ગોવાલણો છીએ. તારે ત્યાં તો 9 લાખ ગાયો રોજ દોહાતી હોય, અમારું આ નાનકડું માખણ તારા સુધી કેમ પહોંચાડ્યું? અમે અસમર્થ લોકો તારા સુધી કેમ પહોંચીએ? ઠાકોરજી કે તમે મારા સુધી ન પહોંચી શકો, પણ હું તો તમારા સુધી પહોંચી શકું. ભલે ને લોકો મને ચોર કે, પણ મારા ભક્તોનો મનોરથ પૂરા કરવામાં મને જે આનંદ આવે છે એ બીજા કશામાં નથી. અને આમ વિચાર કરી ચોર કેવડાઈને પણ જે ભક્તોના મનોરથ પૂરા કરે એના જ યશનો વિસ્તાર થતો. આ તો પ્રભુની પુષ્ટિ. તો પ્રભુ પૂર્ણ કામ છે, એને કોઈ કામના નથી. એ જ ક્ષણે ભક્તોના ભાવને આધીન થઈ એને અનેક પ્રકારની કામના થાય. ગોપીઓને ત્યાં પધારે ને કહે કે ગોપી થોડોસો માખન દે ને. गोपी के दऊं तो सही पर वो नाच के दिखा। मैंने तो सुनी है लालन तुम बहुत बड़ो सुंदर नाचो, बड़े सुंदर नृत्य करो। ठाकुर जी के पण करूं तो खरा पर पहले माखन खवा, नहीं पहले नृत्य दिखाओ, नहीं पहले माखन खवाओ। दोनों में तकरार चली। ठाकुर जी कहने लगे कि देख मैं नाचूं और फिर तू माखन नहीं दे तो। गोपी ने कही मैं माखन दे दूं और फिर तू नहीं नाचे तो कहा करनो। ठाकुर जी ने कही मेरे पास एक सुंदर उपाय है। कहा मैं नाच तो जाऊं और तू मुको आरोगा दी। और ठाकुर जी छम छम करता नाचता जाए और गोपी पोताना हाथे आरोगा होती। शेष महेश गणेश दिनेश सुरेश जाई निरंतर ध्यावे, जाहि अनादि अखंड अनंत छय विद सुवेद बतावे। नारद से सुख जाहि रटे पचिहारी तूने पर पूरी पार न पावे। ताहि अहिर की छोहरिया छछिया पर छाछ पे नाच नचावे। एक छछिया बहु चीचरू वासण होय, बहु उडाण ना होय ने छछिया कहेवाय અને એના એમાં ભરીને ઠાકોરજીને આપે અને પ્રભુ છમ 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 કરતા એ ગોપી માટે નાચે છે। એ કામાર્થ છે, એને કામનાઓ છે, એને ભક્ત માટે અનેક કામનાઓ છે, ભક્તોના મનોરથ પૂરા કરવા છે। એવા તો અનેક પ્રસંગો આપણે કહી શકીએ કે પ્રભુએ માંગી માંગીને આરોગ્ય। આ વિરુદ્ધ ધર્માશ્રયતા જેને કાંઈ જરૂર નથી, એને ભૂખ લાગે, એને તરસ લાગે, એની ઈચ્છાઓ થાય। આ વિરુદ્ધ ધર્માશ્રયતા આગળ કહ્યું એ સ્વપ્રકાશ છે, એ અપ્રકાશ છે, એ બહિષ્ઠ છે, એ અંતસ્થિત છે, એ સમર્થ છે, એ અસમર્થ છે। આ વિરુદ્ધ ધર્માશ્રયતા એ સર્વ સમર્થ છે। ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરી લે, પણ એ જ લાલન ઉમરોય ન ઓળંગી શકે। દાવાનળનું પાન કરી લે, અગ્નિનું પાન, અને ઘરે આવીને નંદાલયમાં આવીને પીવત દૂધ શિરાય। થોડું ગરમ દૂધ પણ યશોદાજી આપે ને તો ફૂંક મારી મારી ઠંડુ કરી કરીને પીએ। એવા અમારા ઠાકોરજી સર્વ સમર્થે બને ને અસમર્થે બને। આ ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રયતા છે। અને એટલા માટે કૃષ્ણ તત્વને સમજવા માટે એક જ ઉપાય છે, કૃષ્ણ કાંઈ પણ કરે એનો આનંદ લેવો, એમાં શંકા નહીં કરવી। બસ આ જ એક ઉપાય। કારણ એ સર્વ ધર્મોને લઈને બિરાજે છે। એ હંમેશા વિરુદ્ધ ધર્મ, વિરુદ્ધ ધર્મનો આશ્રય એ વિરુદ્ધ ધર્માશ્રયતા છે। એકદમ ઓપોઝિટ વસ્તુ જે જગતમાં જોવા ન મળે, સંસારમાં, વ્યક્તિઓમાં, માણસોમાં જોવા ન મળે, દેવતાઓમાં જોવા ન મળે, આ ધર્મ કેવલ ભગવાનમાં છે। કારણ કે ભગવાન જ એક એવા છે કે જેમાં સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે। બાકી દુનિયાના કોઈ વ્યક્તિમાં સર્વ ભાવો સિદ્ધ ન થઈ શકે કે બધી લાગણીઓ એક જગ્યાએ લગાડો, એ પોસિબલ નથી। એક જ ભગવાનમાં સંભવ છે, કારણ એ સર્વ ભાવોને સિદ્ધ કરનારો છે। એ વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને ધારણ કરનારો છે। અને એટલા માટે તમારા ઘરે
નિર્દોષ અભૂત બનીને બિરાજેલા ઠાકોરજી અંતર્યામી અને સર્વ સમર્થ પણ છે એ ભૂલી ન જતા. આગળ 18મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ભક્તિ માર્ગનું સાધન શું છે એ સમજાવતા 18મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે, ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ શરણમેવ હિ સર્વધર્મ પરિત્યાગ સ્વતંત્રમ ચેત ફલમ હિતઃ. ભક્તિ માર્ગમાં સાધન શું, ફલ શું અને સાધનની સિદ્ધિ કેમ થાય? ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ શરણમેવ હિ. સાધન અને ફલ બંને શું છે? શરણાગતિ. કેવી શરણાગતિ? સર્વભાવની શરણાગતિ. કેવી શરણાગતિ? મૈવમ વિભોરતિ ભવાન ગતિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. આ શરણાગતિ સર્વભાવની શરણાગતિ. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. સંપૂર્ણ શરણાગતિ. અને એટલા માટે તો પુષ્ટિ માર્ગમાં તો આપણું પહેલું જ ડગલું બ્રહ્મ સંબંધ લઈએ. એટલે બ્રહ્મ સંબંધ શું છે? શરણાગતિની વિધિ. વિધિવત ભગવાનના શરણે જવું એ પ્રક્રિયાને આપણે બ્રહ્મ સંબંધ કહીએ છીએ. અને એટલા માટે જ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં એ સમયે જ્યારે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે, એ પવિત્ર એકાદશીની રાત્રિએ સ્વયં શ્રીનાથજી બાબા પ્રગટ થયા અને આજ્ઞા કરી કે શ્રી વલ્લભ આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. પણ જીવ તો અનેક દોષોથી ભરેલો છે અને શાસ્ત્રો એમ કહે છે કે જ્યાં સુધી નિર્દોષ ન થાય ત્યાં સુધી નિર્દોષ એવા પરમાત્માની પ્રાપ્તિ કેમ કરી શકે? ઠાકોરજીએ કહ્યું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. 5 પ્રકારના દોષો બતાવ્યા. એમ તો કુલ 10 પ્રકાર. 10 પ્રકારના દોષો જીવને લાગેલા છે. જીવાત્મા 5 જીવના દોષો અને 5 દેહના દોષો. એમ કહ્યું ને, સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ નમંતવ્યા કથમ ચ. આ 5 પ્રકારના દેહના દોષો. અને જીવના 5 પ્રકારના કયા દોષો? કે દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. જે દશમ સ્કંદની સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે, જે અવિદ્યાના અંગ છે. તો આ 10 પ્રકારના દોષોની નિવૃત્તિ થાય. અને બ્રહ્મ સંબંધમાં કરીએ છે શું? શરણાગતિ. વિધિવત શરણમાં જઈએ છીએ. અહીંયા જેમ કહ્યું, સર્વ ધર્માન પરિત્યાગ સ્વતંત્ર ચેત ફલમ હિતઃ. અને આમ સર્વ ધર્મનો પરિત્યાગ કરવામાં આવે ત્યારે સ્વતંત્ર ફળરૂપ એ શરણાગતિની પ્રાપ્તિ થાય છે. કારણ કે જ્યાં સુધી આ મન ભગવાનથી અધિક ધર્મના સાધનોમાં રાખશો ને મન, તો એ સાધનો પણ બંધન કરતા થઈ જાય. અમુક ક્ષણ ભક્તિની એવી આવી જાય કે જ્યાં ભગવાન માટે સર્વ સાધનો છોડી દેવા પડે. સર્વ ધર્માન પરિત્યજ્ય. ધર્મો અનેક છે. દેહ ધર્મ છે, આત્મધર્મ છે, વર્ણાશ્રમ ધર્મો છે, ગ્રસ્તના ધર્મો, અનેક પ્રકારના ધર્મો આપણે ત્યાં ગયા છે. કેટલા ધર્મો જોડાયેલા છે જીવની સાથે. પણ ભક્તિ માટે સર્વ ધર્માન પરિત્યજ્ય. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારા એકની શરણમાં આવ, બધું જ છોડી. કારણ કે